નમસ્કાર દર્શક મિત્રો, સિટી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં ભારે વરસાદ। ઉનાળા દરમિયાન લોકોને પીવાના પાણી માટે રીતસરના વલખા મારવા પડે। પહાડી વિસ્તારમાં કરા સાથે વરસાદ વરસતા વલસાડ જિલ્લાના ખેડૂતોનો જીવ અદ્ધર। માર્ગ અને મકાન વિભાગના અધિકારીએ ડમ્પર ઠોકી દઈ અકસ્માત ઝોન બનાવી દીધો। હવે સમાચાર વિગતવાર જોઈએ। વલસાડ જિલ્લાના વાતાવરણમાં આજે પણ પલટો આવ્યો છે। જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં પણ ભારે વરસાદ વરસ્યો। કપરાડા તાલુકામાં સતત બીજા દિવસે તોફાની વરસાદ। સુતારપડા અને આસપાસના વિસ્તારમાં ઝડપી પવન સાથે તોફાની વરસાદ વરસ્યો। બારપુડા, હુડા, વીરક્ષેત્ર, માલધાર અને ગિરનારામાં ધોધમાર વરસાદ વરસ્યો છે। ગઈકાલે પણ આ વિસ્તારમાં કરા સાથે વાવાઝોડા જેવા માહોલમાં વરસ્યા હતા વરસાદ। હજુ પણ જિલ્લામાં વરસાદની હવામાન વિભાગની આગાહી કરાઈ છે। દક્ષિણ ગુજરાતમાં ચેરાપુંજી ગણવામાં આવતા કપરાડા તાલુકામાં 100 ઇંચ કરતા વધુ વરસાદ પડે છે। તે છતાં ઉનાળા દરમિયાન લોકોને પીવાના પાણી માટે રીતસરના વલખા મારવા પડે છે। જે પાણી લીલવાળું લોકો પગ ધોવા પહેલા વિચાર કરે છે એવું પાણી પીવા ગામના લોકો મજબૂર છે। રાજ્યમાં જ્યાં વરસાદ 100 થી વધુ પડે છે તે વલસાડ જિલ્લાનું ચેરાપુંજી ગણાતા એવો કપરાડા તાલુકો છે, જ્યાં જિલ્લાનો 100 થી વધુ 100 ઇંચ જેટલો વરસાદ નોંધાય છે। તેમ છતાં કપરાડા તાલુકામાં આવતા ગામડાના લોકોએ પાણી માટે વલખા મારવા પડી રહ્યા છે। ઉનાળા શરૂઆતથી જ પાણીની સમસ્યા ઊભી થવા પામી છે। કપરાડા તાલુકાના 40 ગામોમાં પણ પાણીની સમસ્યા ઊભી થવા પામી છે। ખડકવાડ ગામ ખાતે પાણી માટે કૂવો અને બોરિંગો તો છે, પરંતુ ઉનાળાની શરૂઆતમાં જ પાણીની સ્તર નીચે જવાના કારણે હાલાકી પડી રહી છે। બોરિંગ પર એક બેડું ભરવા માટે 1 થી 2 કલાકનો સમય જાય છે, તો પાણી લેવા માટે ગામજનોએ 1 થી 2 કિલોમીટર સુધી ચાલીને જવું પડે છે। સરકાર દ્વારા કરોડો રૂપિયાની અસ્ટોલ પાણીની યોજના થકી ઘર ઘર નળ મૂકવામાં આવ્યા છે, પરંતુ યોજના શરૂ થયા બાદ થોડા સમય માટે પાણી આવ્યું અને ત્યારબાદ ફરી પાણી આવવાનું બંધ થઈ જતા ગામજનોને હાલાકી પડી રહી છે। કપરાડા આદિવાસી વિસ્તાર હોવાના કારણે અહીંયાના લોકો વધુ ભણેલા ન હોવાના કારણે મજૂરી કરીને પોતાનું જીવન ચલાવે છે, ત્યારે પાણી માટે કલાકો સુધી રાહ જોવા પડતી હોવાના કારણે ગામના લોકો રોજગારી માટે પણ જઈ શકતા નથી, કારણ કે પાણી ભરવામાં જ તેઓનો સમય લાગી જતો હોય છે। સરકાર દ્વારા અસ્ટોલ યોજના જાહેર કરવામાં આવતી હતી ત્યારે ગામજનોને આશા હતી કે પાણી સમસ્યા દૂર થશે, પરંતુ આજ દિન સુધી પાણી સમસ્યા દૂર ન થતા ગામજનો પાણી માટે વલખા મારી રહ્યા છે। ત્યારે વહેલી તકે સરકાર દ્વારા અસ્ટોલ યોજના થકી પાણી ગામજનોને પહોંચાડવામાં આવે એવી માંગ ઉઠવા પામી છે। કપરાડા તાલુકાના 40 ગામોની અંદર ભર ઉનાળે પાણીની સમસ્યા સર્જાતા મહિલાઓએ પહાડોમાંથી નીકળતા ખડકીના વેરીમાંથી પાણી ભરવાની નોબત આવી છે। નાનકડા ખોબા જેટલી જગ્યામાં ટીપે ટીપે ભરાતા ખાડામાં અને એમાં પણ ઝીલ બાજી ગઈ હોય એવા ખાડામાંથી પીવાનું પાણી મહિલાઓને મજબૂરી ભરવું પડે છે, કારણ કે પાણી મેળવવા માટે અહીં અન્ય કોઈ વિકલ્પ ન હોય। અહીંની મહિલાઓ વહેલી સવારે ઉઠીને પાણી માટે કલાકો બેસીને પોતાના પાણીના બેડાઓ ભરતા હોય છે। એક તરફ ગરમીના 40 થી 42 ડિગ્રી દરમિયાન મહિલાઓએ પહાડોમાંથી પાણી કાઢવાની નોબત આવી છે, જેના કારણે અહીંની આદિવાસી બહેનોને મુશ્કેલી ભોગવવાનો વારો આવ્યો છે। કપરાડા અંતરિયાળ વિસ્તારમાં 100 થી વધારે 100 થી 150 ઇંચ જેટલો વરસાદ પડે છે, પરંતુ પહાડી વિસ્તારમાં પાણી સંગ્રહની વ્યવસ્થા ન હોવાથી ઉનાળાના પ્રારંભમાં જળ સંકટનો પ્રશ્ન ઊભો રહેતો હતો। રાજ્ય સરકારે કપરાડાના 120 ગામો તથા ધરમપુરના 50 મળી કુલ 174 ગામો માટે 586 કરોડની અસ્ટોલ યોજના મંજૂરી અપાતા 2018માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વલસાડના જુજવા ખાતે આ યોજનાનું ખાતમુહૂર્ત કર્યું હતું। ત્યારે ભર ઉનાળે કપરાડા અને ધરમપુરના ગામોમાં પાણીની સમસ્યા સર્જાતા મહિલાઓને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે।
અસ્ટોલ યોજના દ્વારા પાણીની ટાંકીઓ બનાવી દીધી છે અને વાસ્મો દ્વારા ઘર નળ પણ પહોંચાડી દીધા છે, પરંતુ સ્થાનિક ગ્રામ પંચાયત દ્વારા નિયામેલ પાણી સમિતિના કર્મચારીઓ દ્વારા સમયસર પાણી ન અપાતા સમસ્યા હાલ વિકટ બની છે। જો સમયસર પંચાયત દ્વારા નિમાયેલ પાણી સમિતિના કામદારને પગાર કરવામાં આવે તો સમસ્યાનો નિવાડો આવી શકે છે। ગામ ખડકવા અને ફળિયું મુરભાટી અમારી ફળિયામાં બહુ જ પાણીની તકલીફ છે અને જ્યારે અમે અહીંયા પાણી ભરવા આવીએ છીએ આ ખડકીમાંથી પાણી નીકળે તે અમે પાણી ભરીએ પણ અહીંયા આવીએ છીએ તો બધી બહેનો લાઈનમાં રહે છે અને અમને બહુ જ મોડું થાય છે। છોકરા અમારા ભાઈ બહેન છે તે લોકોને સ્કૂલમાં મોકલવા માટે તે લોકોને પણ ટાઈમ નીકળી જાય છે, એટલે અહીંયા અમને પાણીની બહુ જ તકલીફ છે। અને જે નળ યોજના અસ્ટોલ જૂથ યોજના છે તે પણ નળ તો ગોઠાવેલા છે પણ હજુ સુધી પાણી આવ્યું નથી। સાહેબ, કપરાડા ધરમપુરના ઘણા ગામોની અંદર હજી બી પાણી પીવાની સમસ્યા છે અને લોકોના ઘરની અંદર નળ લાગી ચૂક્યા છે, પરંતુ હજી સુધી એની અંદર નળમાં પાણી નથી પૂછ્યા। શું કહેવું છે સર? વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાની અંદર જે ગામો સમાવેશ છે એ ગામોમાં અસ્ટોલ જૂથ પાણી પુરવઠા યોજના દ્વારા ફળિયા ખાતેના સમ સુધી પાણી પહોંચાડવામાં આવે છે અને ત્યારબાદ જે આંતરિક પાણી વિતરણની જે કામગીરીઓ જે છે એ પંચાયત દ્વારા કરવામાં આવે છે। તો ખાસ કરીને પંચાયત દ્વારા પાણી નહીં આપવામાં આવતું એવું લાગે છે? પંચાયત દ્વારા એમના જે ઓપરેટરો વગેરે જે છે એ રાખીને એમણે આંતરિક વિતરણ પાણી વિતરણ કરવાનું હોય છે। સમાચારોમાં સમય છે નાનકડા વિરામનો। વિરામ બાદ આપ જોઈ શકશો પહાડી વિસ્તારમાં કરા સાથે વરસાદ વરસતા વલસાડ જિલ્લાના ખેડૂતોનો જીવ અદ્ધર। માર્ગ અને મકાન વિભાગના અધિકારીએ ડમ્પર ઠોકી દઈ અકસ્માત ઝોન બનાવી દીધો। બાદ આપનું સ્વાગત છે। વલસાડના તિથલ દરિયા કિનારે એકાએક પવન ફૂંકાતા ભગદડ મચી જવા પામી હતી અને દરિયા કિનારે લાગેલા સ્ટોલ પર સામાન વેરવિખેર થઈ જવા પામ્યો હતો। દરિયા કિનારે લાગેલા સ્ટોલ પર સામાન વેરવિખેર થઈ જવા પામ્યો હતો। જો કે સદનસીબે કોઈને જાનહાનિ કે ઈજા થઈ ન હતી। હવામાન વિભાગની આગાહીના પગલે આગામી 16 તારીખ સુધી કમોસમી વરસાદ પડવાની આગાહીને લઈને ગતરોજ વલસાડના અંતરિયાળ વિસ્તારમાં બરફના કરા પડ્યા હતા અને ભારે પવન ફૂંકાતા કેટલાક ઘરોનું પણ નુકસાન થયું હતું। ત્યારે વલસાડના તિથલ દરિયા કિનારે એકાએક જોરદાર પવન ફૂંકાયો હતો અને જેને લઈને દરિયા કિનારે લાગેલી પાણી ખાણીપીણીની લારીઓ અને સ્ટોલ ધારકોમાં ભગદડ મચી જવા પામી હતી। હવામાન વિભાગની આગાહી પ્રમાણે છેલ્લા 3 દિવસથી વલસાડ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે।
ગઈકાલે કપરાડા અને ધરમપુર તાલુકાના પહાડી વિસ્તારોમાં કરા સાથે વરસાદ વરસતા જિલ્લાના ખેડૂતોના જીવ અદ્ધર થયા છે. પહાડી વિસ્તારોમાં કરા સાથે વરસાદ વરસતા જિલ્લાના ખેડૂતોના જીવ અદ્ધર થયા છે. જો કે જે વિસ્તારમાં ગઈકાલે કરા સાથે વરસાદ તોફાની વરસાદ વરસ્યો હતો તે વિસ્તારમાં આંબાવાડી ઓછી હોવાથી એ વિસ્તારના ખેડૂતોને ઓછું નુકસાન છે, પરંતુ બાકીના મેદાની પ્રદેશોમાં જે આંબાવાડી છે ત્યાં અત્યારે કેરીનો પાક તૈયાર થઈ રહ્યો છે. એવા સમયે છેલ્લા 3 દિવસથી બદલાયેલા વાતાવરણના કારણે કેરીના પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. આથી વલસાડ જિલ્લાના ખેડૂતોમાં ચિંતામાં છે. જો કે જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં હજુ વરસાદ નહીં હોવાથી ખેડૂતો નુકસાનથી બચી શક્યા છે, પરંતુ હજુ પણ જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. આથી વલસાડ જિલ્લાના કેરી પકાવતા ખેડૂતોના જીવ અદ્ધર છે. જો આવું જ વાતાવરણ જળવાઈ રહે અને અંબાવાડીમાં પણ વધુ વરસાદ વરસે તો કેરીના પાકમાં જીવાત અને રોગચાળો લાગવાની શક્યતા છે. આથી બજાર ભાવ પણ ઓછા મળી શકે છે. આથી વલસાડ જિલ્લાના ખેડૂતો ચિંતામાં છે. હાલમાં વાતાવરણ વાદળછાયું જ છે અને બીજું કે હવામાન ખાતાની જે આગાહી છે એ પ્રમાણે જો વરસાદ પવન સાથે આવે તો અમને કેરીના પાકમાં મોટું નુકસાન જશે. એના શું અસર થશે? અત્યારે જે વાતાવરણ છે એના લીધે બફારો બી વધારે છે, વાતાવરણમાં ટેમ્પરેચર વધી ગયું છે અને એના માટે કેરી થોડીક જલ્દી પાકીને પડવાનું કે આ બધા પ્રોબ્લેમ આવે એમાં. તો કેરીના પાકના જે બેનિફિટ તમને મળે જે મળશે આ જે વાતાવરણ છે એ હિસાબે તો નહીં મળે. ભાવ કેવો મળે? ભાવ વરસાદ નહીં આવે તો સારો મળશે, બાકી જો હવા સાથે આવ્યું તો ભાવમાં બી ડાઉન જ જશે, સારો ભાવ નહીં મળે. ખેડૂતો અત્યારે શું આશા રાખી રહ્યા છે? ખેડૂતો તો આશા એ જ છે કે ભાઈ આ જે છે 3-4 દિવસ એ શાંતિથી નીકળી ગયા, હવા કે વરસાદ નહીં આવે તો સારું, નહીં તો પછી મોટું નુકસાન જશે કેરીના પાકમાં. આ વર્ષે કેરીનું ઉત્પાદન કેવું છે? 35-40% જ કેરી છે આ વખતે. કેરીની સિઝન ચાલુ છે ફૂલ તૈયારીમાં અને સામે વરસાદ વાતાવરણ બગડેલું છે તો એમાં કેરીના પાકને નુકસાન થવાની પૂરેપૂરી સંભાવના છે. અને આવું જો વાદળછાયું વાતાવરણ અને વંટોળ આવશે વર્ષ તો કેરીને ઘણું એવું નુકસાન થશે. એના કારણે ભાવ વેપારી લોકો આપશે નહીં. હાલમાં વરસાદ આજુબાજુના વિસ્તારમાં પડ્યો છે, તો અહીંયા પણ વરસાદ પડે તો કેવી રીતનું નુકસાન થઈ શકે? મોટામાં મોટું તો કેરીમાં નુકસાન થશે અને બહુ મોટું નુકસાન થશે. વંટોળ અને વરસાદ સાથે રહેશે તો કેરી ઝાડ પરથી બધી નીચે આવી જશે ને એ કોઈ લેવામાં વેપારી લોકોના નખરા રહેશે. પછી આવા વાતાવરણને કારણે થીપ્સ ને જે ડેગા છે એની પણ એ થશે. એને એ બી ઉપદ્રવ વધશે એનો, પણ એના કરતાં વધારે ખરણનું રહેશે વાવાઝોડામાં નીચે પડવાથી. કેટલો પાક છે અત્યારે? ઉત્પાદન કેટલું છે? ઉત્પાદન 30-40%. ઉત્પાદન એકદમ ઓછું આ વખતે. હાપુસ તો એમાં એકદમ ઓછો. ગયા વર્ષની સરખામણીમાં કે? ગયા વર્ષની સરખામણીમાં 40%. હવામાન વિભાગવાળાએ અઠવાડિયાની આગાહી આપી છે વરસાદની, ને કાલે કપરાડા અને ડુંગરાળ વિસ્તારમાં તો પડ્યો પણ છે. હાલમાં કાલે અહીંયા નથી પડ્યો અમારા ગામના આજુબાજુના એરિયામાં, પણ જો પડ્યો તો કેરીને નુકસાન ઘણું છે. એના ભાવ પણ બગડી જશે ને કેરી પર પણ સ્પોટ લાગી જશે તો એના કેરીને પણ નુકસાન છે. આજનો હવામાન વિભાગની આગાહી છે કે? હા, હજુ 2-3 દિવસની આગાહી છે, એટલે થોડી ચિંતા છે. જો પડી ગયો તો નુકસાન વધી શકે. એક તો આમ પણ આ વર્ષે કેરી 30-35% છે, કંઈ કેરી છે નથી, તેમાં પણ જો વરસાદ પડ્યો તો નુકસાન વધી શકે. હાલમાં ઉત્પાદન કેટલું છે અને શું ભાવ આવે છે? ઉત્પાદન તો આ વર્ષે 30-35% જ છે, કંઈ એટલું છે નહીં મળે. કેરીના પાકને નુકસાન થાય તો ખેડૂતોને કઈ રીતે નુકસાન થાય? તો નુકસાન થાય તો બધાને જ થવાનું ને વધારે જ થવાનું, કેમ કે સમજો ને ભાવ વરસાદ પડી જાય તો ભાવ પણ ડાઉન થઈ જાય. જે થોડા ઘણા મળવાના હોય એ પૈસા પણ ના મળે. પહેલાં જે ખર્ચો કરેલો એ પણ ના નીકળે તો પછી નુકસાન વધી શકે. सर एक्चुअली यूपी से आए हैं वलसाड़ में। यहाँ से हम आम का धंधा बिजनेस करते हैं, यहाँ से माल खरीदते हैं, मुंबई भेजते हैं। अभी जिस तरह का यहाँ का माहौल है, पूरा बारिश वारिश का, बारिश अगर हो गया तो मुंबई में पूरा हम लोग का दाम घट जाता है, ताकि नुकसान हो जाता है काफ़ी यहाँ से। तो मतलब बारिश की वजह से काफ़ी यहाँ भी नुकसान होता है, मुंबई में भी माल जाने में दिक्कतें आती है। लेबर भी तोड़ नहीं पाते, ताकि ज़्यादा खर्चा पड़ जाता है, नुकसान भी होता है। बारिश गिरने से कैरी के दाम गिर जाते हैं? हाँ सर, बिल्कुल। अभी जो बारिश हो जाएंगे पूरा दाम कैरी फुल के अपने आप गिर जाते हैं, ताकि हम लोग बेच भी नहीं पाते हैं, कैरी के दाम को आधा नुकसान हो जाता है।
आधा पिया जाता है। अभी माहौल क्या है ये बात? अभी सर माहौल तो ख़राब ही लग रहा है। कल बारिश भी हुआ था तलासरी के साइड में, अभी यहाँ का माहौल तो फिर बारिश का संभावना है सर। સમાચારોમાં સમય છે નાનકડા વિરામનો. વિરામ બાદ આપ જોઈ શકશો માર્ગ અને મકાન વિભાગના અધિકારીએ ડમ્પર ઠોકી દઈ અકસ્માત ઝોન બનાવી દીધો. વિરામ બાદ આપનું સ્વાગત છે. સંજાન ઉમરગામ તરફનો રાજ્યધોરી માર્ગ પર ડામરીકરણ બાદ ટીંબી પાસે માર્ગ અને મકાન વિભાગના અધિકારીએ બમ્પર ઠોકી દઈ અકસ્માત ઝોન બનાવી દીધો છે. આજે પણ બાઇક ચાલક આ ઠોકી દેવાયેલા બમ્પરના કારણે ઈજાગ્રસ્ત થયો હતો. હજુ કેટલાનો ભોગ લેશે એ કહેવું મુશ્કેલ છે. અકસ્માતની બુમરાંગ બાદ ઠેકેદાર થર્મોપ્લાસ્ટિક પટ્ટાના બદલે દુકાનમાંથી સફેદ કલરનો નાનો ડબ્બો લાવી થૂક ચોપડી તેવી પટ્ટા પાડવાની કામગીરી હાથ ધરી હતી. એ વખોડવા લાયક છે. જો કે અહીંથી બમ્પર હટાવી દેવાની જરૂર છે. और आ जाएगा ना डब्बा और वो व्हाइट वाला पट्टा ही मारो ना वो थर्मोप्लास्ट का पट्टा लगेगा. पेंटिंग बाकी है ना, थर्मोप्लास्ट का पट्टा नहीं लग रहा है. अभी मैं कलर मार के अभी દાદરા નગર હવેલીની પુણ્યધરા નિમિત્તે પરમ પૂજ્ય શ્રી શીતલનાથ જૈન પ્રસાદની 53મી વર્ષગાંઠ નિમિત્તે ભવ્ય 2 દિવસીય જનભક્તિ ઉત્સવની ખૂબ જ ધામધૂમથી ઉજવણી કરવામાં આવી. પ્રથમ દિવસે અભિષેક મહાવિધાન અને 24 શ્રી સંઘ સ્વામી વાત્સલ્ય કરવામાં આવ્યું હતું. જ્યાં આજે નવકાર શ્રી સકલ સંઘ સતારભેદી પૂજા ધ્વજવંદન સમારોહ યોજાયો હતો. શ્રી સંઘ સ્વામી વાત્સલ્ય ઉપરોક્ત સંગીતકારો શ્રી પ્રિયંકભાઈ સંઘવીની કૃતિકભાઈ શાહ સુરત પ્રભુ ભક્તિ અને ધાર્મિક ઉપાસનામાં સંગીત પ્રદાન કરશે. આ વર્ષે 53માં ધ્વજવંદનનો લાભ જ્યોતિબેન પ્રદીપકુમાર શાહ પરિવાર, લીલાવતી બેન રતનચંદજી લુણાવત પરિવાર, દક્ષાબેન ને અશોક કુમાર ચોરડિયા પરિવારને આપવામાં આવ્યું હતું. સિલવાસ બીએપીએસ સ્વામિનારાયણ સ્કૂલમાં અભ્યાસ કરતી આજ્ઞા તેજસ ચોરડિયાએ સીબીએસઈ બોર્ડની એક્ઝામ આપી 96.06% મેળવ્યા હતા. તેમના માતા પિતા અને સ્કૂલનું નામ રોશન કર્યું હતું. સાથે જ પ્રદેશનું પણ નામ રોશન કર્યું છે.
સિલવાસા BAPS સ્વામિનારાયણ સ્કૂલમાં અભ્યાસ કરતી આજ્ઞા તેજસ ચોરડિયાએ CBSE બોર્ડની એક્ઝામ આપી 96.6% મેળવ્યા છે. તેમના માતા પિતા અને સ્કૂલનું નામ રોશન કર્યું છે. સાથે જ પ્રદેશનું પણ નામ રોશન કર્યું હતું. આજ્ઞા તેજસ ચોરડિયાએ 96.6% મળતા તેમના જૈન સમાજમાં ખુશીની લાગણી જોવા મળી હતી. સમાચાર પૂરા કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં ભારે વરસાદ. ઉનાળા દરમિયાન લોકોને પીવાના પાણી માટે રીતસરના વલખા મારવા પડે. પહાડી વિસ્તારમાં કરા સાથે વરસાદ વરસતા વલસાડ જિલ્લાના ખેડૂતોનો જીવ અદ્ધર. માર્ગ અને મકાન વિભાગના અધિકારીએ ડમ્પર ઠોકી દઈ અકસ્માત ઝોન બનાવી દીધો. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. જોતા રહો સિટી ન્યૂઝ. નમસ્કાર.